सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सिद्ध पान पर 5મી पंक्तिમાં આનંદગીરી કહ્યું સામાન્ય તો દૃષ્ટમ રચયતિ। ભાષ્યકાર અનુમાનની રચના કરે છે। સામાન્ય તો દૃષ્ટમ અનુમાનમ, દરેક અનુમાન પ્રતિજ્ઞા હોય, હેતુ હોય, દૃષ્ટાંત હોય। જ્યાં બે પ્રકારનું દૃષ્ટાંત હોય, અન્વયી અને વ્યતિરેકી, એવા બે દૃષ્ટાંત હોય તો એને સામાન્ય દૃષ્ટમ એવું કહેવામાં આવ્યું એક વ્યાખ્યા પ્રમાણે। તો આ પ્રકારે અનુમાનની રચના કરે છે। પહેલા પ્રતિજ્ઞા હોય તો ભાષ્યકારે કહ્યું છેલ્લી પંક્તિ ભાષ્ય એતદ ભોક્તૃકર્મ વિભાગ પ્રયત્નપૂર્વકમ ભવિતુમ અર્હતિ। તો આનંદ કે એતદ જગત, આ જગત જે છે, જગત એ આપણી સમક્ષ છે, પક્ષ છે, જેના વિશે આપણે કંઈક સિદ્ધ કરવા માંગીએ છીએ। શું સિદ્ધ કરવા માંગીએ છીએ કે આ જગત જે છે એ નિયમિત છે, ટૂંકમાં નિયંતા છે, જગતનો નિયંતા છે, જગતનો સર્જક છે, ઈશ્વર છે। આમ જગતમાંથી આપણે ઈશ્વરને સિદ્ધ કરવા માંગીએ છીએ। જેમ પહાડને જોઈને આપણે અગ્નિને સિદ્ધ કરવા માંગતા હોઈએ કે પર્વતો વંદિમાન, પર્વત આપણી સમક્ષ છે, પક્ષ છે, જેના વિશે આપણે કંઈક પુરવાર કરવા માંગીએ છીએ। તો આપણે બતાવવું પડે કે આ પક્ષ અને હેતુ બંને એક સાથે છે। આ પક્ષ હેતુ ધરાવનારો છે। શું હેતુ છે? યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ। અને આ પર્વત જે છે કેવો છે? ધૂમવાન। આ પર્વત તો ધુમાડો આવે છે, ધૂમત્વાત વહ્નિમાન। તો તેવી રીતે પક્ષની વાત કરે, જગત કેવું છે? એ જ જગત પછી કે ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમ અર્હતિ। આ જગત કેવું હોવું જોઈએ?
પ્રયત્નપૂર્વકમ આ સર્જન છે જે કોઈકના પ્રયત્નના પરિણામે છે. એ સ્વયં એની જાતે ઉત્પન્ન થયું નથી, પરંતુ ઈશ્વરના પ્રયત્નથી ઉત્પન્ન થયું છે. ચાલો, એ કેવો હોવો જોઈએ? એ રચનાર વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ, વિભાગનો જાણનાર હોવો જોઈએ. એવો વિભાગનું જ્ઞાન ધરાવનાર કોઈકના પ્રયત્નના પરિણામે આ જગત સર્જાયું છે. કયા પ્રકારનો વિભાગ? ભોગતૃ કર્મ વિભાગજ્ઞ. જે અસંખ્ય ભોગતાઓ છે, પ્રત્યેક ભોગતાનું કેવા પ્રકારનું કર્મ છે, એ પ્રત્યેક ભોગતાને કેવા પ્રકારનું કર્મફળ મળવું જોઈએ, કેવું કર્મ છે, એનું કેવું કર્મફળ છે, ક્યારે મળવું જોઈએ, આ બધા વિભાગને જાણનાર. કે આ જગત છે કર્મનું ફળ છે તો ખરું, અને કર્મનું ફળ હોય તો કોઈને જ્ઞાન હોવું જોઈએ કે કયા કર્મનું ફળ છે આ. એટલે કયા ભોગતાએ કયું પ્રકારનું ફળ ભોગવવાનું છે, એમ ભોગતા અને એણે કરેલા કર્મ, એનું ફળ, એનો વિભાગ, આ બધાનું જ્ઞાન ધરાવનાર વડે એના પ્રયત્નથી આ જગત સર્જાયેલું છે. તો આનંદ એ જ જગત ભોગતૃણામ છે કર્મણામ છે. ભોગતૃ અને કર્મ, ભોગતા એટલે ભોગવનાર અને એમના કર્મ, તો કરનાર અને એમના કર્મ. વિભાગમ જો જાનાતી, કોણે કયું કર્મ ક્યારે કર્યું, એના પરિણામે કોણે કયા પ્રકારનું ફળ ક્યારે ભોગવવાનું છે, આ બધા વિભાગ જાણનાર છે. તત્પૂર્વકમ ભવિતુમર્હતિ ઇતિ પ્રતિજ્ઞા. એવા જ્ઞાનપૂર્વક નો પ્રયત્નથી આ જગત સર્જાયું છે, એ પ્રતિજ્ઞા છે આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. તો નિરીશ્વરવાદીઓ આ તમારો આ જે પ્રતિજ્ઞા છે એને આપણે પોતાનું ઉત્તર જુદા આપતા હોય. અત્ર જગત નિમિત્ત અદુષ નિષ્પત્યર્થો જીવાનામ, આ બધું પ્રયત્ન કહો છો ને આપતો, તો પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ એટલું જ તો કહ્યું હોત ને, તો પેલા શું કે ખબર છે, યો જીવાનામ પ્રયત્ન. તો આ મીમાંસકો વગેરે લોકો એમ કે પછી જૈન લોકો કે બીજા નિરીશ્વરવાદી ઈશ્વરને ન સ્વીકારનારા છે, જેઓ માને છે કે આ જગત કર્મનું જ પરિણામ છે. તો કર્મ કોણે કર્યું? આ બધા જીવોએ કર્મ કર્યું. તો પ્રયત્નપૂર્વક બરોબર છે, પણ કોનો? જીવાનામ પ્રયત્નપૂર્વકમ, આ જીવોના પ્રયત્નના પરિણામ છે. જગત શેમાં જાણ્યું? કર્મનું ફળ છે. તો કયું આગળ તેમ જગત નિમિત્ત અદુષ્ટ નિષ્પત્યર્થ, જગત છે કર્મનું ફળ છે. એ કર્મ કર્યું હતું બધા જીવોએ, કર્મના પરિણામે જે અદુષ્ટ હતું એના પરિણામે આ જગત સર્જાયું. તત્નપૂર્વકમ જગત સિદ્ધમ, અમે તો કહી દીધું છે તમને કે આ જગત તો જીવોએ કરેલા કર્મ અને એના કારણે નિષ્ફળ અદૃષ્ટ એનું પરિણામ છે. સિદ્ધ સાધન બધા તો ભાઈ તમારે હવે શું સિદ્ધ થઈ જ ગયેલું છે ને, તમારે શું કરવું છે હવે? નિરીશ્વરવાદીના ટૂંકમાં ઈશ્વરની જરૂરિયાત વગર જ અમે આ જગતની સિદ્ધ કર્યું છે કે કર્મનું ફળ છે અને જીવોએ કરેલા કર્મનું ફળ છે. નિરીશ્વરવાદીના મીમાંસકાદીના નિરાશાય, એટલે કે એ લોકો આવી દલીલો કરેલી જ છે. એ દલીલનું ખંડન કરવા માટે વ્યવસ્થિત પ્રતિજ્ઞા રચવામાં આવી. શું કહ્યું? ભોગતૃ કર્મ વિભાગજ્ઞ, બધા ભોગતાઓ અને બધા કર્મ છે એના વિભાગને જાણનારના પ્રયત્નથી આ સર્જાયું છે. એમાં આ જીવોના કર્મથી સર્જાયું એનું ખંડન થઈ ગયું. કેવું થઈ ગયું? અહીં જીવાના, ભાઈ જીવોને આ પ્રકારનું જ્ઞાન ના હોય. ભોગતા અને બધા કર્મ છે એના વિભાગનું જ્ઞાન કોઈ જીવને ના હોય. એ તે ભોગતા રહે અસ્મિન દેશે કાલે એવા અસ્ય કર્મ ફળશ્ચેતિ, કે આ બધા ભોગતાઓ છે
અને આ સ્થળે અને આ સમયે એ લોકો આ કર્મનું આવું ફળ ભોગવશે, એ પ્રકારનું જ્ઞાન કોઈ જીવને હોઈ ના શકે. ઇતિ વિભાગ જ્ઞાન ન સંભવતી. એટલે આ જે પક્ષ છે કે જીવોએ કરેલા કર્મના પ્રયત્નના પરિણામે આ જગત છે એનું ખંડન કરવા માટે આ પ્રકારની પ્રતિજ્ઞા રચવામાં આવી કે ભોગતાઓ અને કર્મના વિભાગને જાણનાર વડે એના પ્રયત્નથી, તો કોઈ જીવોના પ્રયત્ન, કારણ કે જીવો ભોગતા અને કર્મના વિભાગને જાણતા નથી, બહુ અલ્પજ્ઞાની છે ને. એટલે ત્યાં કહ્યું 79 પાના પર વિશેષ અનભિજ્ઞત્વાદ ઇત્યર્થ. જીવો જાણે ખરા કે કર્મ કરીએ છીએ પણ ફળ મળશે, ક્યારેક મળશે, ક્યારે મળશે, ક્યાં મળશે, એવું જ્ઞાન કર્મ કરતી વખતે કોઈ જીવને હોતું નથી. તો આ પ્રકાર પ્રતિજ્ઞા. પછી બીજું કયું છે અંશ હેતુ અને મંગ. કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત. 79 પાન પર પહેલી પંક્તિમાં કહ્યું કેમ બે એવું તમે કહો છો કે ભોગતા અને કર્મના વિભાગને જાણવાના પ્રયત્ન વડે આ જગત સર્જાવું છે. કેમ કહો છો? કાર્યત્વે સતી. એક તો આ કાર્ય છે, સર્જન છે, માટે પ્રયત્નનું પરિણામ છે. યથોક્ત લક્ષણ, તો આગળ લક્ષણ કહેવામાં આવ્યા. શું કહેવાય? વૈવિધ્યપૂર્ણ જગત છે. તો જગત વૈવિધ્યપૂર્ણ છે અને સર્જન છે, માટે આવા પ્રકારના કરતા વડે ઈશ્વરના પ્રયત્નથી સર્જાયો હોવું જોઈએ. એ આપણને આપ્યું હેતુ. તો આવું કેમ કહ્યું? કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વ એટલે વિચિત્રત્વ. આગળ લક્ષણમાં સમજાયું કે આ જગત કેવું છે? દેવ ગંધર્વ યક્ષ રક્ષ વગેરે લક્ષણમ દ્યુવ્યત પૃથિવ્યાદિ વિચિત્રમ. તો આ જગત બહુ વૈવિધ્યપૂર્ણ છે, અદભુત છે, વૈવિધ્યપૂર્ણ છે. તો કાર્યત્વે સતી વિચિત્રત્વાત એટલું જ કહ્યું હોત તો નિર્વિચિત્રત્વાત કહ્યું હોત ને કાર્યત્વે સતી ન કહ્યું હોત તો શું દૂષણ આવત? તો આનંદ કે વિચિત્રત્વાદ યુક્તે વ્યભિચાર સ્યાદ. વિચાર એટલે એ જ પછી લક્ષણ બીજાને લાગુ પડે, માત્ર આ પૂરતું મર્યાદિત ન હોય, બીજે પણ લાગુ પડે. તો એનું કારણ કે છે આત્માદિ સ્વવૈચિત્રસ્ય પ્રયત્નપૂર્વકત્વ અભાવાત. કાર્યત્વ સિદ્ધ ન કહ્યું હોય ને તો એવા કેટલાક છે તત્વો જે કાર્ય નથી અને વિચિત્રતા ધરાવે છે. શું આત્માદિ, આત્મા તો નિત્ય છે એવું વૈશેષિકો બધા લોકો કહે છે. આત્મા નિત્ય છે, વળી પોતાનો સ્વભાવ ધરાવનાર છે. વૈશેષિકો વગેરે એમ કહે કે આત્મા તો ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, વૈશેષિકો નૈયાયિકો કહે આ પ્રકારની વિવિધતા ધરાવનાર છે. તો આત્માઓ વિવિધ છે, બધા એક નથી, વિવિધ પ્રકારના આત્માઓ છે. તો આત્માદિ સ્વભાવ વૈચિત્રસ્ય, આત્મા વગેરે. તો આત્મા આદિ કયો ને, આદિ કયો. તો બીજી પાદમાં આત્માદિ આદિના આકાશાદિ ગ્રહ. એવું છે ને કે વૈશેષિક લોકો વગેરે આકાશને પણ નિત્ય માને છે. એમને માટે આત્મા પણ નિત્ય છે અને આકાશ પણ નિત્ય છે. નૈયાયિકો વગેરે મારે જી તો બધા ઘણી વસ્તુ નિત્ય માનનારા હોય. પૈસા પંચમહાભૂતમાં નિત્ય માનનારા હોય, મન વગેરે ઘણા નિત્ય માનનારા હોય. એટલે આકાશ વગેરે જે નિત્ય માનવા આવે છે પદાર્થો, એટલે સર્જન નથી, કાર્ય નથી, છતાં વિવિધતા ધરાવનાર છે. ખાલી વિવિધતા ધરાવનારો હોવાને કારણે જગત ઈશ્વરના પરિણામ છે. તો કેટલી વસ્તુઓ છે જે સર્જન નથી, જેમ કે આકાશ, આત્મા, આકાશ વગેરે. તો પછી એમાં આ લક્ષણ જે છે એ લાગુ ન પડે. કારણ કે
વિચિત્રત્વાદ છે પણ એ સર્જન નથી. ઈશ્વરના પ્રયત્ન કારણ જે નિત્ય છે એ તો સર્જાયું નથી ને, લોકોના પ્રયત્નનું પરિણામ નથી. એટલે નિર્વિચિત્રત્વાદ કહ્યું હોય તો આ લક્ષણ જે છે એ પેલામાં લાગુ ન પડ્યો આત્મા આકાશ વગેરેમાં. એટલે વિવિચાર એટલે કાર્યત્વે સતી એમ કહ્યું. એટલે આકાશ આત્મા વગેરેનો અપવાદ થઈ ગયો. જે અહીંયા સર્જાયું છે એની વાત આપણે કરીએ છીએ. તો જો આદિના આકાશાદિ તથા છે આત્મરૂપમ આકાશાદિભ્ય વિચિત્રમ. આત્મા એક પ્રકારનું રૂપ ધરાવે છે, આકાશ બીજા પ્રકારનું રૂપ ધરાવે છે. જો તમે આત્માને નિત્ય શુદ્ધ બુદ્ધ કહો, આકાશ શબ્દ ગુણ ધરાવનાર એ પ્રકાર પણ વિવિધતા છે. આકાશ આત્મા વગેરે નિત્ય તત્વો છે એ પણ વિચિત્રત્વ વિવિધતા ધરાવનારા છે, છતાં પણ સર્જાય પ્રયત્નપૂર્વક સર્જાયેલા નથી. એટલે નર્યું વિચિત્રત્વ વિવિધતા ધરાવતો હોવાને કારણે એ સર્જન છે તમે કહો તો વિવિધતા ધરાવનારા બીજા પદાર્થો છે જેમ કે આત્મા આકાશ એ વિવિધતા ધરાવે તો પણ સર્જન નથી. એટલે માત્ર વિચિત્રત્વ વિવિધતા ધરાવનો હોવાને કારણે સર્જન છે. તો પછી અપવાદરૂપ થઈ જાય, વિવિધતા અપવાદ થઈ જાય. શું અપવાદ થાય? આકાશ આત્મા વગેરે એ લક્ષણ લાગુ પડે છે અને છતાં એ સર્જન નથી. એટલે તમારું અનુમાન જે છે એ અનુમાન બધે લાગુ નથી પડતું, અથવા વધારે જગ્યાએ લાગુ પડતું હોય. એટલે આકાશ એ દિવ્ય વિચિત્રમ. આત્માનું એક પ્રકારનું સ્વરૂપ છે, આકાશનું બીજા પ્રકારનું સ્વરૂપ છે. આમ વિવિધતા કોને કહેવાય? ભિન્ન ભિન્ન વસ્તુ જુદા પ્રકારનું રૂપ ધરાવનારી હોય એને વિચિત્ર વિવિધતા કહેવાય. તેમાં આકાશ આત્મા વગેરે વિવિધ છે, કારણ કે દરેકનું ગુણ જુદા જુદા પ્રકારનો છે. એટલે વિચિત્રત્વ વિવિધતા હોવા છતાં પણ એ સર્જન નથી. આપણે કે વિચિત્રત્વાદ સર્જન છે એવું કહીએ તો એમાં આકાશ વાયુનો સમાવેશ, એના આકાશ વાયુનો સમાવેશ થઈ જાય. નિર્વિચિત્રત્વાદ તમે કોને તો શું થાત? આકાશ વાયુ વગેરે આકાશ આત્મા વગેરે પણ વિચિત્રત્વ ધરાવે છે અને સર્જન નથી. અને તમે જે હવે હેતુ કહ્યો કે વિવિધત્વાદ કે વિચિત્રત્વાદ એ સર્જન છે, તો આકાશ આત્મા વિચિત્રત્વ ધરાવે છે પણ સર્જન નથી. માટે તમારો આ હેતુ જે છે ને એ ત્યાં લાગુ નથી પડતો, ત્યાં સર્જન પૂરું નથી કરતો. અને તેથી એ અપવાદ થઈ ગયા. વિવિધતા છે પણ સર્જન નથી. કોણ? આત્મા આકાશ. અને માટે એ અપવાદ થઈ ગયો. એ તમારું આ જે હેતુ છે ને એ બધે એ પર્યાપ્ત નથી. એટલે તમારે એવું હેતુ કહેવું જોઈએ એ પછી તમે કહેવા માંગો એને લાગુ પડે. વધારે પણ ઇન્ક્લુઝ ન સમાવેશ કરે, ઓછાને પણ સમાવેશ ના કરે. આટલું જ તમે કહ્યું હોત કે વિચિત્રત્વાદ તો એને વધારે પડતાનો સમાવેશ કર્યો હોત. સર્જન ઉપરાંત આકાશ આત્મા જે સર્જન નથી એનો સમાવેશ થઈ ગયો હોત એ લક્ષણમાં, તો તમારું લક્ષણ જે છે એ ચોક્કસ નથી. એટલે આ લક્ષણ બરોબર નર્યું કહ્યું હોત યથોક્ત લક્ષણ વિચિત્રત્વાદ, તો એમાં આકાશ આત્મા વિચિત્ર ધરાવે છે એનો સમાવેશ થઈ ગયો હોત પણ એ સર્જન નથી. એટલે પ્રયત્નપૂર્વકત્વ અભાવાત, કારણ કે આકાશ કે આત્મા સર્જન નથી, માટે કોઈના પ્રયત્નનું પરિણામ નથી અને વિચિત્રતા ધરાવે છે. અંદરથી તમારું આ જે હેતુ છે હેતુ વધારે પડતાને ઇન્ક્લુડ કરે, વધારે સામાન્ય છે અને તેથી એનો સમાવેશ કરે છે જે સર્જન નથી. એટલે તદર્થે એટલે એટલા માટે કહ્યું કાર્યત્વે સદી કે કાર્યત્વ પણ હોવું જોઈએ અને વિવિધતા હોય એવો હેતુ કરે. આ જગત કેવું છે? એટલે આકાશ અને આત્મા કાર્ય નથી. કાર્યત્વ શ્રી કહો ને એટલે આકાશ અને આત્માનો સમાવેશ ન થાય તમારા હેતુની અંદર. તો નિર્યુક્ત કાર્યત્વ શ્રી કહ્યું હતું યથોક્ત લક્ષણત્વાદ કે વિચિત્રત્વાદ ન કહ્યું હતું તો કઈ આનંદગીરી કાર્યત્વાદ યુક્તે અબુદ્ધિપૂર્વ કાર્ય વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ નાસ્તી. નર્યું તમે કાર્ય કહો કે જગત
આ પ્રકારના વિભાગનું જ્ઞાન ધરાવનાર સ્રષ્ટા વડે સર્જાય હોવું જોઈએ, કારણ કે કાર્ય છે. તો શું થાય? વધારે પડતાને એ પાછું સમાવે. એ કહે છે અબુદ્ધિપૂર્વકારી કાર્ય. ઘણી વાર સર્જન થતું હોય છે જેમાં કોઈ બુદ્ધિ નથી હોતી, વિચાર નથી હોતો, સમજ નથી, તોય થઈ જતું હોય છે. જો ત્રીજી પાદનું શું કહે છે? અબુદ્ધિપૂર્વકારી ઉન્મત્તાદિ. ઘણો ગાળો માણસ હોય ને, એ પણ ઘણી વાર કંઈ કરી નાખે, આમ ફેંકે એને કશું, એને સર્જન. તમે એને કાર્ય તો કહેવાય જ ને. એને કશું કર્યું કે પ્રયત્ન કર્યો. ગાળા માણસે પ્રયત્ન કર્યો, એને કારણે કશું થયું, તો એનો આમાં સમાવેશ થઈ, સર્જન થાય, એને કહેવાય. એ પ્રકારનું સર્જન આપણે નહીં શક્યા હતા, કારણ કે એમાં કોઈ જાતના વિભાગનું જ્ઞાન નથી. તેથી નયું કાર્ય કહો તો પછી યથોક્ત લક્ષણત્વ, એમાં વિભાગના જ્ઞાનપૂર્વકનું સર્જન નથી. અબુદ્ધિપૂર્વકારી ઉન્મત્તાદિ તત્કાર્યે ગુણાક્ષર ન્યાય નહીં વૈચિત્રે. ત્યાં વિવિધતા હોય, પણ આમ ફેંકે ને પેલી ફેંકે, એટલે વિવિધતા છે, પણ એ કાર્ય નથી. એ પ્રયત્નપૂર્વકનું કોઈ કાર્ય નથી. અહીં ગુણાક્ષર ન્યાય એક જાતનું જંતુ છે, લાકડાની અંદર કોતરી નાખતું હોય છે. એક તો ઉધઈ પણ કહેવાય. ઉધઈ પણ ઘણું કાર્ય કરતી હોય છે. તમે જુઓ તો એવી સરસ જાતની બધી જાણે કે ડિઝાઇનો થતી હોય છે. ત્રીજી પાદનો વાંચું છું. અબુદ્ધિપૂર્વકારી ઉન્મત્તાદિ તત્કાર્યે ગુણાક્ષર ન્યાયને વૈચિત્ર્ય. એમાં વિચિત્રત્વ છે, વિવિધતા છે, પરંતુ બુદ્ધિપૂર્વકારી નથી. વિભાગના જ્યાં ગાળ, એટલે એવી કંઈ પેલી ઉધઈને ખબર નથી તું આ પ્રકારની રચના કરવાની છું, આમ થઈ જતી હોય છે. ઘણીવાર એવા લાકડાના, એને અંગ્રેજીમાં કાર્પેન્ટર એન્ટ કહે છે. કાર્પેન્ટ એ એન્ટ છે ને, એ મંકોડા જેવું હોય, એ બધું લાકડું કોતરી નાખે અને એમાં જાતની કંઈ ડિઝાઇન પણ થાય. એટલે એ વિવિધતા છે એની અંદર, પરંતુ એમાં કોઈ વિભાગના પ્રયત્નનું જ્ઞાન નથી, એટલે અબુદ્ધિપૂર્વક છે. આપણે કેવું જોઈએ છે? બુદ્ધિપૂર્વક. એટલે વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. આ વિભાગને જાણનારના પ્રયત્નપૂર્વક છે, પૂર્વક છે. ગુણાક્ષર ન્યાયને વૈચિત્ર્યતુ ભોક્તો એવ અદૃષ્ટ અનુકૂલ પ્રયત્ન. ઉન્મત્તાદિ અંતર્યા તો કોણે આ કર્યું? ત્યારે ગુણાક્ષર પેલા જીવડાએ જે કર્યું કે ગાળો માણસ કંઈ કરે, એનો પ્રયત્ન તો છે જ, એનો પ્રયત્ન ભલે ના હોય. ભોગતું એવા અદૃષ્ટ અનુકૂલ પ્રયત્ન. તમારે તો ઉદય લાગી હોય, એમાં તમારું કંઈ કર્મ હોવું જોઈએ. ઉદય આ કર્યું ને, ખાઈ ગઈ, બધું બગાડ્યું, વાદળ તોડી નાખ્યા, એ પણ સર્જન જ થયું ને. લાતા લાત કરીને કંઈક કરે હોય અને કંઈક થયું હતું, એને કદાચ જુદું થયું, એના માટે એ તો જવાબદાર છે નહીં. આપણે જ આપણું જ કર્મ છે એ જવાબદાર. એમ કે ભોગ તો એ અદૃષ્ટ અનુકૂળ. એટલે વાદળ આવું કરવાની પ્રેરણા કેમ જન્મી? આમ જોરથી લાત મારે, હિંચકાને તોડી નાખ્યો ધારો કે, એટલે કંઈક પ્રયત્ન તો થયો ને, સર્જન થયું કે નવી વસ્તુ સર્જી. આમ હિંચકો બિચારો એકદમ ઝૂલવા માંડ્યો, ડેંગલિંગ. એમ કહ્યું કે આપણો કર્મ હશે જેને કારણે પેલાને પ્રેરણા મળી, પણ એનો પ્રયત્ન, એનો સમજપૂર્વકનો પ્રયત્ન નથી. પેલા ઉદયનો સમજપૂર્વક આપણું કર્મ હશે, જેને કોઈ રીતે ઉદયને પ્રેરણા આપી અને આ બધું ખાઈ નાખ્યું આપણું, અને આપણું બધું નુકસાન થયું. અથવા ઉન્મત્તાદિ અંતર્યામી હે ભગવાન. આ ગાળો માણસ કરે ને, એમાં કંઈક પ્રયત્ન, કોનો ગાળાનો પ્રયત્ન? એનો અંતર્યામી છે ને, એના દ્વારા એનો પ્રયત્ન કહી શકાય. આ ગાળાનો પ્રયત્ન નથી. પક્ષ ધર્મતા બલા સિદ્ધ્યતિ ભાવ. તેથી ટૂંકમાં આવો કંઈક પ્રયત્ન હોવો જોઈએ, પણ વિભાગજ્ઞ જે આ કરી રહ્યો છે એને વિભાગનું જ્ઞાન હોય એવું નથી. ટૂંકમાં તમે આવું ના કહ્યું હોત, માટે
કાર્યત્વે એવું કહ્યું હોત તો કાર્ય તો ઘણા પ્રકારનું હોય, જે વિભાગના જ્ઞાન વગરનું પણ હોય છે, એ બધાનો સમાવેશ થઈ ગયો હોત. અને માટે કાર્યત્વે સતી વિવિધત્વાદ વિચિત્રત્વાદ એમ કહેવામાં આવ્યું. કાર્યત્વાદયુક્તે અબુદ્ધિપૂર્વ કાર્ય વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ નાસ્તિ. આવું અબુદ્ધિ એટલે બુદ્ધિ વગર, કોઈ પ્રકારના સમજ વગર, વિચાર વગર જે કરવામાં આવ્યું હોય, જેમ કે ઉન્મત્ત વડે કરવામાં આવ્યો કે જીવડા વડે કરવામાં આવ્યું હોય, એમાં વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકત્વ નાસ્તિ. એને ભોગતા, એને એ બધા વિભાગને જાણી ના કર્યું હોય એવો કોઈ પ્રયત્ન ત્યાં છે નહીં. ઇતિ અનેકાંતિકત્વ એટલે ટૂંકમાં એ ન લખ્યું હોત તો ઘણા બધાનો સમાવેશ થઈ ગયો હોત સર્જનમાં. તદર્થમ યથોક્ત લક્ષણત્વાદ. યથોક્ત લક્ષણ આ પ્રકારનું લક્ષણ ધરાવનાર, જેમાં આવી વિવિધતા છે. જે વિવિધતા કેવી છે? કોઈકના વિભાગના જ્ઞાનપૂર્વકના પ્રયત્નને પરિણામે વિવિધતા છે. બાકી પેલું જીવડું કરે એમાં વિવિધતા હોય, પેલું ગાળો કરે એમાં વિવિધતા હોય, પણ વિભાગના જ્ઞાન નથી. એટલે આપણે આવું કહેવામાં આવ્યું કે વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતમાં હતી. હવે કહે છે આનંદગીરી, યદ વિચિત્રમ તદ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ યથા ગૃહાદિ એવ દૃષ્ટાંત આપે છે. ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. ગૃહ એટલે ઘર, પ્રાસાદ એટલે મહેલ, રથ, શયન એટલે આપણે ખાટલો, પલંગ, આસન બેસવાનું, ખુરશી વગેરે, આસનાદિવત. આ બધું સર્જન છે ને. એ કેવું સર્જન છે? વિવિધતાના અને કર્મના વિભાગને જાણનારના પ્રયત્નપૂર્વકનું છે. સમજાવો છો તો આ વસ્તુ સમજાવો તો આને કે યદ વિચિત્રમ, જે વિવિધતા છે, તદ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ, જ્યાં વિવિધતા હોય તો સમજવું કે એ બધા વિભાગને જાણનાર છે, એના પ્રયત્નના પરિણામે થયું છે. યથા ગૃહાદિ, જેમ કે ઘરનું સર્જન થયું હોય, તમે કેટલા ખંડ છે અને કેટલું ઊંચું છે, કેટલા માળા છે વગેરે વગેરે, આ બધો વિભાગ છે, વિગતો છે, એને જાણનાર જે શિલ્પી હોય, તો શિલ્પી વડે કે સુથાર વડે કે એના વડે આ વસ્તુ રચાયેલી છે જાણીને. તો યદ વિચિત્રમ તદ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ યથા ગૃહાદિ. એટલે કયું? ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. જેમ કે ઘર જે છે એનું રચના કરનારને પણ આ બધા વિભાગનું જ્ઞાન હોય છે. પ્રાસાદ મહેલવાળાને, રથવાળાને, બધાને શેના માટે છે, કયા પ્રકારનું છે, બધા વિભાગનું જ્ઞાન હોય છે. એટલે દૃષ્ટાંત હોય છે શેના માટે? આ જગતના સર્જનને સમજાવવા માટે. તો ભાઈ એને શું જ્ઞાન હોય છે? તો કહે છે આનંદગીરી, જાનાતિ વહી તક્ષાદિ. તક્ષણ એટલે સુથાર, સુથાર. તક્ષાદિ જાનાતિ, આ સુથાર છે. ધારો કે ઘર બનાવે તો એને જ્ઞાન છે. શું જ્ઞાન છે? અયમ ગૃહાદિ અસ્ય સ્વામિનઃ. આ ઘર છે એ આ માલિકનું છે, પેલું ઘર છે એ પેલા માલિકનું છે. આ વિભાગ, આ માલિકની આ પ્રકારની જરૂરિયાત છે માટે આવું ઘર છે, પેલા માલિકની પેલા પ્રકારની જરૂરિયાત છે માટે પેલું ઘર છે વગેરે. આ વિભાગ છે ને. કયા માલિકનું કેવું ઘર છે એની પહેલા વિભાગનું જ્ઞાન હોય છે. એ પ્રકારે દરેક માટે જુદું વિવિધતાનું રચના કરે છે. અથવા દ્રવ્યદાનાદિપૂર્વકમ વાસ્ય નિર્માણમ ઇત્થમ છે. અથવા એને જ્ઞાન છે દ્રવ્ય દાનાદિપૂર્વકમ વાસ્ય નિર્માણમ. આની પાસે આટલા પૈસા છે પણ આવી જાતનું ઘર બને. તમારું બજેટ કેટલું છે? તમે જે કે બનાવવું હોય, ખુરશી બનાવી છે, મેં કેટલા પૈસા ખર્ચવા? ખુરશી તો 500 થી માંડીને 5000 ને બધી જાતની બની શકે ને. એટલે દ્રવ્ય દાનાદિપૂર્વકમ વા અસ્ય નિર્માણ ઇત્થમ છે.
એટલે આ મને દ્રવ્ય આપવાનો છે અને એનું આ પ્રકારનું નિર્માણ કરવાનું છે, એ પ્રકારના વિભાગનું જ્ઞાન ધરાવનાર સુથાર કે શિલ્પી વડે આ સર્જાતું હોય છે. એટલે સર્જનમાં દૃષ્ટાંત આપ્યું કે જ્યાં વિવિધતા છે સર્જનમાં, ત્યાં આગળ એ કોના વડે સર્જન છે? એ વિવિધતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે આ સર્જન છે. જગતમાં વિવિધતા છે, પણ આ બધા વિવિધતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે આ સર્જન છે. કેમ કે ગૃહ પ્રાસાદ આદિ. તો ન સાધ્ય વૈકલ્યમ. તો હવે આમાં પણ વાદો પાડવામાં આવે છે. સાધ્ય એટલે અમે જે સિદ્ધ કરવા માંગીએ છીએ કે વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ, આ વિભાગનું જ્ઞાન ધરાવવાના પ્રયત્ન, જ્યાં જ્યાં પણ વિવિધતા છે ત્યાં એ વિવિધતા વિભાગનું જ્ઞાન ધરાવનારના પ્રયત્નના પરિણામે છે. જેમ કે ઘર, મહેલ વગેરે. તો તતો ન સાધ્ય એટલે આ હેતુ જેમાં આપ્યો એમાં સાધ્યનું વૈકલ્યમ એટલે સાધ્ય પુરવાર નથી થતું એવું નથી થતું, સાધ્ય પુરવાર થાય જ છે. તો હવે જો ચોથી પાદ નોંધમાં કહે છે નનું સાધ્યે કર્મપદેન ધર્માધર્મયો વિવક્ષિતત્વા. તમે શું કહ્યું? ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ, ભોક્તાઓના અને કર્મના વિભાગને જાણનાર, એવું કહ્યું તમે. હવે દૃષ્ટાંત કોનું આપો છો? તક્ષણ, સુથાર. તમે કહ્યું કે આ સુથાર છે, આ માલિક છે, અને આ પ્રકારનું ઘર છે, અને આ પ્રકારનું ધન છે, એ પ્રકારનો વિભાગ જાણે છે અને એ પ્રકારે રચે છે. ઈશ્વર કેવા પ્રકારનો વિભાગ જાણે છે? એવું વિભાગ આ સુથાર જાણે છે કે જો ચોથી પાદનું સાધ્ય કર્મપદેન ધર્માધર્મયો વિવક્ષિતત્વાત. ઈશ્વરને શું જ્ઞાન છે? ધર્મ અધર્મનું જ્ઞાન છે. આ કરતાએ કયા પ્રકારનો ધર્મ અધર્મ શું કર્યું મળે, ભોગતાને કયા પ્રકારનું ફળ મળવું જોઈએ, એટલે એને તો જેને માટે રચના થાય છે એના ધર્મ અધર્મનું જ્ઞાન છે. તો આ સુથાર જ્યારે ઘરની રચના કરે ત્યારે એને માલિકના ધર્મ ધર્મનું જ્ઞાન છે. એને કેવું પુણ્ય કર્યું, પાપ કર્યું માટે આવું રચવું જોઈએ, ભલે એ ગમે એવું નથી. એટલે ક્યાં લાગુ પડે છે? તમે દૃષ્ટાંત જે આપ્યું ગૃહ પ્રાસાદ વગેરે, અને કહ્યું કે જો આ દૃષ્ટાંત શેનું છે કે જ્યાં વિવિધતા છે ત્યાં એ બધા વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે સર્જન થયું હોવું જોઈએ. આમ ઘર, મહેલ વગેરે દૃષ્ટાંત દ્વારા તમે એવું પુરવાર કરવા માંગો છો કે જગત પણ વિવિધતા વાળું છે, બડા બધા વિભાગના જ્ઞાન ધરાવવાના પ્રયત્ન પરિણામે હોવું જોઈએ. પણ જગતના વિભાગ કેવી રીતે થયો? ધર્મ અધર્મને કારણે થયો. કારણ કે આ માણસે કર્મ કર્યું એ ધર્મનું કર્મ છે, અધર્મ છે, એ પ્રકારેનું ફળ મળતું હોય છે ને. તો હવે તમે દૃષ્ટાંત આપો છો કે ભાઈ આને ખાલી આની કઈ જરૂરિયાત છે, આ માણસ એ પ્રકારે કરે છે, એને ધર્મ અધર્મનું ક્યાં જ્ઞાન છે? એટલે આ સુથાર કઈ પૂરું દૃષ્ટાંત ના કહેવાય. સુથારમાં ઈશ્વરના બધા ગુણો નથી. સુથારને તમે સર્જક તરીકે કહો કે જે સર્જન કરવાનું છે ગૃહ પ્રાસાદ વગેરે એના વિભાગના જ્ઞાન ધરાવનાર છે, અને માટે ઈશ્વર હોવો જોઈએ. પણ ઈશ્વર તો કેવો છે? એને ધર્મ, બધા જીવોના ધર્મ અધર્મનું જ્ઞાન પ્રમાણે રચના કરે છે. ત્યારે સુથારનું એવું જ્ઞાન ક્યાં છે? એટલે સુથારને તમે ઈશ્વરને દૃષ્ટાંત કેમ આપી શકો? સાધ્ય, સાધ્ય એટલે ઈશ્વર. કર્મ પદેના, કર્મ શબ્દથી ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ, ત્યાં કર્મ શબ્દથી ધર્મ અધર્મયો વિવક્ષિતત્વાત, કે ઈશ્વરને તો આ ભોગતાઓ છે બધા જીવો, એમના ધર્મ અધર્મ બધા વિભાગનું જ્ઞાન છે, એ પ્રકારે સર્જન કરે છે. કોઈને આવું ઘર જીવનમાં કોઈને આવું મળે ને કોઈને પેલું મળે ને જાત જાતનું વિચાર, કોઈ સુખી છે, દુઃખી છે, ધનવાન છે, ગરીબ છે, આવું કેમ છે? એના કર્મ પરિણામે. તસ્ય ચ જ્ઞાનમ તક્ષાદે ન સંભવતી. આ પ્રકારનું જ્ઞાન તક્ષણ કે સુથાર વગેરેમાં સંભવિત નથી.
અર્થાત જેને માટે ઘરની રચના કરે છે એ માણસના ધર્મનું કોઈ જ્ઞાન આ સુથારને હોતું નથી. એ જ્ઞાનની જરૂર નથી. જો કે કહેવું છતાંય પણ તમે વાંધો પાડવા માંગો, તમે સુથારનું દૃષ્ટાંત લઈને ઈશ્વરને સિદ્ધ કરવા માંગો તો સુથારનું આવું જ્ઞાન નથી. જ્યારે ઈશ્વરમાં આવું જ્ઞાન હોવું જોઈએ એટલે સુથાર તમે એને દૃષ્ટાંત તરીકે ના કહેવાય ને. એને કહે છે ઇતિ સાધ્ય વૈકલ્યમ. માટે સુથારના દૃષ્ટાંતથી તમે ઈશ્વરરૂપી સાધ્ય છે એ પુરવાર ન કરી શકો. તદવસ્થમેવ એટલે પહેલા જે હતું કે તમે કાર્યત્વે વગેરે ન વાપર્યું હોત ને તમે સિદ્ધ ના તેવી રીતે આવું લક્ષણ હોવા છતાં પણ કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત કયા છતાં પણ હજી તમે એ ચોક્કસ લક્ષણ નથી એને કારણે તમે સાધ્ય એટલે ઈશ્વરને પુરવાર કરી શકો એમ નથી. તમે તો દ્રષ્ટાંત આપ્યું સુથારનું, પણ સુથારમાં એવું જ્ઞાન નથી જે જ્ઞાન ઈશ્વરને જરૂરી છે. માટે હજી સાધ્ય પુરવાર થતું નથી. એ તો એવું ને એવું જ રહ્યું. એટલે કહ્યું એટલે આનંદ કહીશું યથાશબ્દમી સાધન દૂષણે. તો જો હવે એ સમજાવે છે કોણ પાદનાદ યથા ઇતિ શબ્દાત પ્રતીયમાનમ અર્થમ અનુવૃદ્ધેવ સાધન દૂષણે ભવતઃ. સાધન હેતુ આ દૂષણ. તો તમે યથા ઇતિ શબ્દાત શું કહ્યું કે યથા ગૃહાદિ, તો જેવી રીતે ઘર વગેરે નો સર્જક આ તક્ષણ વગેરે છે. એટલે જેવી રીતે તમે જયારે કહો ને ત્યારે એ દ્રષ્ટાંત 100% લાગુ. દ્રષ્ટાંત ક્યારે 100% લાગુ પડે જ નહીં. યથા ઇતિ શબ્દાત પ્રતીયમાનમ અર્થમ અનુવૃદ્ધેવ. જે પ્રતીયમાન જે દેખાય છે અર્થને અનુસરીને જ આપણે એનું સાધન કે દૂષણ નક્કી કરવું પડે. તથા છે કર્મ શબ્દેન પ્રતીયમાન ગૃહસ્વામી કૃત વેતન દાનાદેહ જ્ઞાનસ્ય. પ્રતીયમાન શું છે? ઈશ્વરના પક્ષમાં પ્રતીયમાન શું છે કે ઈશ્વરને તો આ જીવોના ધર્માધર્મનું જ્ઞાન હોવું જોઈએ તો આ પ્રકારની વિવિધતા સર્જી શકે. એટલે વિવિધતાને સર્જવા માટે જે જ્ઞાન જોઈએ તો હોવું જોઈએ એવા અર્થ કરવાનો. ઈશ્વર માટે કર્મનું જ્ઞાન છે, તક્ષણ માટે એવી જરૂર નથી. આ વિવિધતા સર્જવા જે જ્ઞાન જોઈએ જ્ઞાન હોવું જોઈએ. સમજ પડી ને? એટલે કહે છે કે પ્રતીયમાન ગૃહસ્વામી કૃત વેતનમ. અને શું જ્ઞાન હોવું જોઈએ કે ઘરનો આ સ્વામી છે એ આનું આટલું બજેટ છે, આ પ્રકારે આપવાનો છે વેતન, આ પ્રકારે આનું સર્જન થશે. એટલે ઘરનું ની વિવિધતાનું સર્જન કરવા માટે જે જ્ઞાન જોઈએ એ જ્ઞાન તો તક્ષણને છે, સુથારને છે. તેવી રીતે જગતની વિવિધતાનું રચન કરવા માટે જે જ્ઞાન જોઈએ એ જ્ઞાન ઈશ્વરમાં હોવું જોઈએ. એમાં એને કર્મ વગેરેની જરૂર છે તો બરોબર. જે જ્ઞાન જરૂરી હોય તે જોઈએ. એ જરૂરી જ્ઞાન જોઈએ, સરખું જ્ઞાન જેવું નથી. સુથારને જરૂરી જ્ઞાન છે જે વિવિધતાનું સર્જન કરે તો ઈશ્વરને જરૂરી જ્ઞાન હોવું જોઈએ જેથી આ જગતની વિવિધતાનું સર્જન કરી શકે. એ જરૂરીમાં આ કર્મનું જ્ઞાન ઈશ્વર માટે જરૂરી છે જ્યારે સુથારને જરૂરી નથી. પ્રતીયમાન ગૃહસ્વામી કૃત વેતન દાનાદેહ જ્ઞાનસ્ય તક્ષાદેહ સંભવાત. એટલે તમે જુઓ છો કે ભાઈ આ વિવિધતા છે ઘરને એ તક્ષણ સુથાર રચે છે માટે એને જ્ઞાન હોવું જોઈએ. વિવિધતા રચવા માટે જે જ્ઞાન હોવું જોઈએ કે આ કયો માલિક છે, કેટલું ધન છે અને કયા માલિકને માટે કેવું ઘર છે, એનું કેટલું ધન જેવું જ્ઞાન હોવું જોઈએ. તો સંભવાત ન સાધ્ય વૈકલ્ય. મન માટે આપણે શું એનો અર્થ થયો કે વિવિધતાની રચના કરવા માટે જે પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન રચનાર હોવું જોઈએ. જેમ બધા ઘરોની વિવિધતાની રચના કરવા માટે સુથારને હોવું જોઈએ તે જ્ઞાન એમાં હોય છે, તેમ જગતની વિવિધતા રચના કરવા માટે આ જગત સ્રષ્ટાને જે વિવિધતાનું જ્ઞાન હોય એ જ્ઞાન એને હોવું જોઈએ. એ સિવાય એ વિવિધતાની રચના ન કરી શકે.
એ પછી આનંદગીરી કહે છે ન સાધ્ય વૈકલ્યમ યથા શબ્દમી સાધન દૂષણે. તો જેવી રીતે પ્રતીયમાન અર્થ હોય એ પ્રકારનું સાધન. કયું સાધન છે? જ્ઞાન. તો કયા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ સુથારને? જરૂરી જ્ઞાન. તે પ્રકારે ઈશ્વરને હોવું જોઈએ. એનું એ જ જ્ઞાન હોવું જોઈએ. એ જ પ્રકારનું એવું આવશ્યક નથી. ન અભિપ્રાય વશાત. એટલે શું છે? 5મી પાદનો પક્ષે સાધ્ય સમન્વય અનુગુણ વિવક્ષ શબ્દાર્થમાદાય સાધન દૂષણ ન ભવત. તો પક્ષ એટલે જગતની અંદર સાધ્ય સમન્વય અનુગુણ વિવક્ષિત શબ્દાર્થમ આદાય. અહીંયા પણ ઈશ્વરરૂપી સાધ્યને સિદ્ધ કરવા માટે જે આવશ્યક છે એ પ્રકારનું જ્ઞાન લઈને આપણે કહેવામાં આવ્યું કે ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પૂર્વકમ. એટલા માટે કોઈ દૂષણ નથી અહીંયા આગળ. તો આ રીતે અન્વય કહેવામાં આવે. પછી આને કે વિપક્ષે વ્યતિરેકે આત્મા ઉદાહરણ. પછી ભાષા કહે શું કહ્યું? વિપક્ષે આત્મા વિપક્ષ એટલે વ્યતિરેક. અન્વયમાં શું છે? ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. અને વ્યતિરેકે આત્મા. આત્મા સર્જન નથી. સર્જન છે ત્યાં પ્રકારના વિભાગનું જ્ઞાન હોવું જોઈએ અને આત્મા વગેરે જે સર્જન નથી. એટલે આને વિપક્ષ એટલે વ્યતિરેકે આત્માદિ ઉદાહરણ. વિપક્ષમાં વ્યતિરેકમાં આત્માદિ એટલે આકાશ વગેરે એ છે કે માયા વગેરે છે ઉદાહરણ થયું. જે સર્જન નથી એનું ઉદાહરણ. તો એ કેવી રીતે થયું? વ્યતિરેકનું કેવી થાય? એટલે આને યદ વિભાગજ્ઞ પ્રદપૂર્વક ન ભવતી તદ વિશિષ્ટ કાર્ય ન ભવતી. જે વિભાગના જ્ઞાન ધરાવનારના પ્રદપૂર્વક ન હોય એ વિશેષ કાર્ય પણ ન હોય. યથા આત્મા આકાશાદિ ઇતિ. જેવી રીતે આત્મા આકાશ વગેરે જે છે એ કેવું છે? એ પ્રયત્નપૂર્વક નથી. એટલે એમના વિવિધતા છે, એ સર્જન નથી. આ માટે એમના વિભાગનું જ્ઞાન ધરાવનારા પ્રયત્નના પરિણામે નથી. તો વિભાગનું જ્ઞાન ધરાવનારા પ્રયત્ન પરિણામે જે થાય એ સર્જન હોય અને એ પ્રકારના પ્રયત્નના પરિણામ વગર ન હોય સર્જન ના હોય. જેમ કે આત્મા આકાશ એમ કહે વ્યતિરેક દ્રષ્ટાંત કહ્યું યદ વિભાગન્ય પ્રયત્નપૂર્વક ન ભવતી. જે વિભાગનો જાણનારના પ્રયત્નપૂર્વક નથી જેમ કે આત્મા તદ વિશિષ્ટ કાર્ય એ પણ વિશિષ્ટ કાર્ય નથી, વિશેષ કાર્ય નથી. જેમ કે આત્મા એ કાર્ય નથી, સર્જન નથી. આકાશ પણ સર્જન નથી, કારણ કે એ કોઈ વિભાગનું જ્ઞાન ધરાવનારા પ્રયત્નપૂર્વક નથી. એ વ્યતિરેક દ્રષ્ટાંત થયું. યથા આત્મા આકાશાદિ અન્વય વ્યતિરેક પ્રયોગ. આમ ગૃહ પ્રસાદ વગેરે અન્વય અને આકાશ આત્મા આકાશ વ્યતિરેક એ પ્રકારના બંને દ્રષ્ટાંત આપવામાં આવ્યા. આમ અન્વય વ્યતિરેક એ બંને એટલા માટે એને સામાન્ય તો દૃષ્ટમ કહેવામાં આવે. એટલે 6ઠ્ઠી પાદમાં આકાશ આદિ પરમત અભિપ્રાય. આકાશ સર્જન નથી એ તો બધા પેલા લોકો કહે છે, આપણે તો નથી કહેતા. પણ નૈયાયિકો વગેરે આકાશ નિત્ય માને છે, એમની સાથે દલીલ થાય છે. માટે આપણે આકાશને નિત્ય સ્વીકારીએ છીએ, એમના પક્ષને સ્વીકાર અને એમના પક્ષને સ્વીકારીને જ એમનું ખંડન કરીએ છીએ. એટલા માટે આપણે આકાશને નિત્ય તરીકે સ્વીકાર્યું છે. આ માત્ર આ દલીલની અંદર તર્કમાં. ચાલો હવે આગળ વધીએ. તો એટલે આ તો થઈ ગયો. પછી આને લીધે વિચિત્ર કાર્યત્વમસ્તુ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ તો ન ભવિષ્યતિ. વિચિત્ર કાર્યત્વમસ્તુ એ વિવિધતા ભલે હોય, કાર્યમાં વિવિધતા ભલે હોય, કોઈ નિયમ નથી કે ચેતન વડે રચાયેલું હોવું જોઈએ.
વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. તો એમ કેમ કહો છો કે આ બધા કર્મ વગેરેના વિભાગને જાણવાના પ્રયત્ન હોવું જોઈએ? ભલે વિવિધતા છે, આ પક્ષ છે કે જગત એવું સર્જન કેમ ના હોય કે વિવિધતા છે, પરંતુ વિભાગનું જ્ઞાન ધરાવનારના પ્રયત્નનું પરિણામ નથી. તો એવું કહીએ તો શું શું ખોટું છે? પેલા કહે ધારો કે આપણે એમ કહીએ કે જગતમાં વિવિધતા છે, એ તો જાણે કે દેખાય જ છે કે જગત વૈવિધ્ય ધરાવનારું સર્જન છે, એ તો સ્વીકારીએ. પણ તમે કહો છો એ પ્રમાણે વિભાગનું જ્ઞાન ધરાવનારના પ્રયત્નોનું પરિણામ છે એવું ન સ્વીકારે તો શું વાંધો આવે? જગત વૈવિધ્ય ધરાવનારું છે, પરંતુ બધા વિભાગનું જ્ઞાન ધરાવનારના પ્રયત્નોનું પરિણામ છે એવું ન સ્વીકારીએ તો એમાં શું વાંધો આવે? કેમ બાધકમ, શું વાંધો આવે? તમારે એવું કેમ કહેવું પડે છે કે આવું વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વક, એવું કેમ કહેવું પડે છે? જગત વૈચિત્ર્ય આનંદગીર્ય છે કર્મ વૈચિત્રાદેવ સંભવાત. આ જગતમાં જે વિવિધતા છે ને એ તો કર્મની વિવિધતાને કારણે છે. તો વિવિધતાને સમજાવી છે ને તમારે. આ જગતમાં જે પ્રકારનું વૈવિધ્ય છે એ સમજાવવું છે ને. એ સમજાવવા તમે ઈશ્વરની કલ્પના કરો છો કે આ બધા પ્રકારના વિવિધતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર ચેતન વડે આ સર્જાયું છે. તો કે આ જગતમાં જે વિવિધતા છે કર્મની વિવિધતાના પરિણામે છે, અને એના માટે ઈશ્વરની ક્યાં જરૂર છે? કર્મ વૈચિત્રાદેવ સંભવાત. કર્મના અને વિવિધતાને કારણે જગતમાં વિવિધતા છે. અતઃ પક્ષ એવ સાધ્ય ભાવ શંકયા. એટલે તમારે જગતની અંદર સાધ્ય શું છે? ઈશ્વર. વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વક એની અભાવની શંકા છે. જગત રૂપી પક્ષ છે, સાધ્ય શું છે? વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વક. એ સાધ્યની શંકા કરે છે કે કર્મની વિચિત્રતાથી જો જગતની વિચિત્રતા આવતી હોય તો તમારા વિભાગજ્ઞ આ બધી વિચિત્રતાનો વિભાગ ધરાવનાર એમના પ્રયત્નથી થયું છે. શા માટે કહું? માત્ર કર્મથી જ થયું છે એવું કહો તો પેલા ઈશ્વર એની જરૂર નથી. એટલે તો તમે ઈશ્વર સિદ્ધ કરી શકતા. એટલે સાધ્ય અભાવ, જગતમાં સાધ્યની ઈશ્વરનો અભાવ છે, કારણ કે ઈશ્વર વગર પણ આ જગતનું સર્જન થાય કર્મના વિવિધતાને કારણે. શંકિત વિપક્ષે વર્તમાનો હેતુ શંકિત વિચાર વિપરીત્યાહ. અંતેથી શંકિત વિપક્ષે 7મી પાદનો પક્ષ વિશેષણ તથા ચ સાધ્ય ભાવ શંકયા શંકિત વિપક્ષે પક્ષે વર્તમાન ઇતિ અન્વય. સાધ્ય અભાવ શંકયા શંકિત વિપક્ષે. ટૂંકમાં આપણો જગત વિપક્ષ કેવો છે? ઈશ્વરી સાધ્ય છે એ નથી ધરાવતો એ પ્રકારની શંકા જન્માવી. આ જગત જે તમારો પક્ષ છે એ ઈશ્વરૂપી સાધ્ય ધરાવતો નથી, કારણ કે ઈશ્વર વગર પણ માત્ર કર્મની વિચિત્રતાથી જગતની તમે વૈચિત્રત્વાદ કહો છો ને. જગતમાં વિચિત્રતા કે વૈવિધ્ય હોવાને કારણે તમે ઈશ્વર હોવો જેવું કહો છો ને. પણ જો વિવિધતા જો તમારે સમજાવી હોય તો કર્મની વિવિધતાથી પણ જગતની વિવિધતા સમજાવી શકાતી હોય તો પછી આ પક્ષ જગતમાં સાધ્ય એટલે ઈશ્વરનો અભાવ છે. જો પહેલાથી સમજાવાતું હોત તો શંકિત વિપક્ષે વર્તમાનો હેતુ શંકિત વિચાર હેતી. એટલે આ હેતુ કે વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ એ માટે શંકા જન્મે છે એવું કહીને દલીલ કરે છે. પૂર્વ પક્ષ કહે છે કર્મણ એવ ઇતિ ચેત ઇતિ. એટલે ભાષ્યકાર કહે છે કર્મણ એવ ઇતિ ચેત. કર્મણ કઈ વિભક્તિ? 5મી વિભક્તિ છે. કર્મમાંથી કર્મણ એવ ઇતિ ચેત. ટૂંકમાં ઈશ્વરના પ્રયત્નના પૂર્વક નહીં, પરંતુ માત્ર કર્મની વિવિધતાને કારણે જ આ જગતની વિવિધતા સમજાવી શકાય. તેથી અમે કહીએ છીએ કે
માત્ર કર્મની વિવિધતાને કારણે આ જગતમાં વિવિધતા છે. ઈશ્વર વિવિધતાથી ઈશ્વર પુરવાર થતો નથી. જગતની વિવિધતાને લઈને તમે ઈશ્વરને પુરવાર કરવા માંગતા હો કે વિવિધતા છે માટે બધા વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે જ આ વિવિધતા, જેમ કે તક્ષણ, જેમ કે સુથારને જ્ઞાન છે અને ત્યાર પછી ઘરો વિવિધ પ્રકારના ઘર હસતો હોય તો વિવિધ માલિકો મળે હસતો હોય એ બધાની વિવિધતાનું જ્ઞાન છે, એવું તમે દૃષ્ટાંત આપ્યું. અમે તો કહીએ છીએ કે એ દૃષ્ટાંત અમે તો કહીએ છીએ કે આ બધી વિવિધતા કર્મની વિવિધતા દ્વારા સમજાવી શકાય. ટૂંકમાં પેલા માલિકનું કર્મ એવું છે જેને માણે એ પેલું ઘર પ્રાપ્ત થયું. એ કર્મ પછી આ સુથારને પ્રેરણા આપે તો આવું કર. સુથારને પ્રેરણા આપનાર કોણ છે? ઈશ્વર છે કે પછી આ કર્મ જ છે? એટલે કર્મની વિવિધતાને કારણે જગતની વિવિધતા સમજાવી શકાય. કર્મ એ વૈધિ છે, કર્મમાંથી આ જગત રચાયેલું છે એવું તમે કહો તો પૂર્વપક્ષ થયો. તો પરિહરતી એનો પરિહાર કરે છે, ખંડન કરે છે. શું કહે છે? ન એટલે પરિહાર. તો કે ના, તમારો પક્ષ બરોબર નથી. પ્રતિજ્ઞા થઈ ન કર્મણ. ન એટલે શું? ન કર્મણ એ વૈતી. આ કર્મમાંથી, માત્ર કર્મમાંથી, આપણે કર્મને નકારતા નથી. કર્મણ એવ, માત્ર કર્મની વિવિધતાથી જ જગત સર્જાયું છે. આપણે પણ કર્મની વિવિધતા સ્વીકારીએ છીએ. જગતની રચનામાં આપણે પણ કર્મની વિવિધતા સ્વીકારીએ છીએ, પણ માત્ર એ પર્યાપ્ત નથી. એ બધી વિવિધતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર ઈશ્વર પણ હોવો જોઈએ. એ કહે છે માત્ર વિવિધતા સમજાવ્યો હતો કર્મની વિવિધતામાંથી રચાય માટે કર્મ જ માત્ર જગતનું સર્જક છે. તો કે ના, આપણે શું કહીએ છીએ? ના. કેમ? પરતંત્ર છે, નિમિત્ત માત્ર. આ કર્મ કહું છે પરતંત્ર છે, સર્જન કરનાર સ્વતંત્ર હોવો જોઈએ. સર્જન કરનાર છે ને એ કર્મ કરે છે ને. કર્મ હંમેશા કેવું છે? પુરુષ તંત્ર. એ કર્મ કરવાની સ્વતંત્રતા કોણ ધરાવે છે? કર્મ કરનાર. તેવી રીતે સર્જન પણ એક કર્મ છે અને તેથી સર્જન કરનાર સ્વતંત્ર હોવો જોઈએ, પરતંત્ર નહીં. આ કર્મ સ્વતંત્ર નથી. કર્મ તો કર્મ કરનારને પરતંત્ર છે. કેવું કર્મ થાય કેવું ન થાય વગેરે કર્મ નક્કી ના કરે, કર્મ કર્માન નક્કી કરે ને. કરતા સ્વતંત્ર છે, કર્મ પરતંત્ર છે. અને તેથી કર્મની વિવિધતા જરૂર ભાગ ભજવે છે, માત્ર નિમિત્ત છે, સર્જક નથી. એટલે શું થયું કે ઈશ્વર કર્મની વિવિધતાને ધ્યાનમાં રાખે છે, પણ એ બધી વિવિધતાનું જ્ઞાન એ ધરાવે છે અને પછી કર્મની વિવિધતાના આધારે જગતની વિવિધતા રચે છે. કર્મ એવું કહ્યું માત્ર કર્મથી. તો કે અમે કર્મની ના નથી પાડતા, પણ માત્ર કર્મથી નહીં, કર્મ ઉપરાંત આ બધી વિવિધતાના એટલે વિભાગનું જ્ઞાન ધરાવનાર પણ હોવું જોઈએ. કારણ કે માત્ર કર્મ છે એ તો પરતંત્ર છે. પરતંત્ર વસ્તુ માત્ર નિમિત્ત જ હોય, કર્મ કરનાર ન હોય. આ ચાકડો છે નિમિત્ત હોય, પણ આ ઘણા રચના જે કુંભાર છે એ સ્વતંત્ર હોવો જોઈએ કરતા. નિમિત્ત છે એ શું છે? પરતંત્ર છે. એટલે તમે ચાકડા ઘડો બનાવો. હવે આપણે નથી કહેતા ચાકડો નથી અંદર ઘરમાં ઘડવામાં રસમાં, પણ એકલો ચાકડો ના બનાવી શકે. ચાકડાનો ઉપયોગ કરનાર કોઈ સ્વતંત્ર કરતા હોવો જોઈએ. તેમ જરૂર કર્મનો એમાં જરૂર હિસ્સો છે વિવિધતાની નક્કી કરવામાં, પણ એ કર્મનો ઉપયોગ કરનાર કોઈ છે જે કર્મના ઉપયોગથી વિવિધતાને રચનાર છે. એટલે કર્મ જે છે એ કર્તૃ નથી, નિમિત્ત છે. નિમિત્ત માત્ર. જે નિમિત્ત પરતંત્ર હંમેશા નિમિત્ત હોય એ સર્જક ના હોય. તો આને કહે છે એ સમજાવે એટલું. કર્તૃ પરતંત્રસ્ય કર્મણ નિમિત્ત માત્રત્વાદ. આ કર્મ કેવું છે? કર્મ એટલે ક્રિયા.
કર્મ શબ્દનો અર્થ પેલું વ્યાકરણનું કર્મ નથી, ક્રિયા. જે કર્તૃ પરતંત્ર છે કર્મણ. કર્મણ ક્રિયા જે છે, એક્શન જે છે એ કેવું છે? કર્તૃ પરતંત્ર. એ કર્તાને પરતંત્ર, કર્તા નક્કી કરે. નિમિત્ત માત્રત્વાદ એટલે વિવિધતાની નક્કી કરવામાં કર્મ નિમિત્ત છે, પણ સ્વતંત્ર નથી. નિમિત્ત માત્રત્વાદ સ્વાતંત્ર્યેણ નિમિત્તત્વ અસંભવાત. તેથી એ સ્વતંત્ર નથી, અને માટે સ્વાતંત્ર્ય નિમિત્તત્વ સંભવાત એ સ્વતંત્ર નિમિત્ત નથી. તો કહે છે 8મી પાદનો કરતા એ વહી સ્વતંત્ર. એટલે ચાલો ચાકડો પણ નિમિત્ત છે અને કુંભાર પણ નિમિત્ત કહો. ચાકડો કેવો છે? પરતંત્ર નિમિત્ત છે. કુંભાર કેવો છે? સ્વતંત્ર નિમિત્ત છે. તેમ કર્મમાં નિમિત્ત છે વિવિધતાની નક્કી કરવામાં કેવું છે? પરતંત્ર નિમિત્ત છે. ઈશ્વર કેવો છે? સ્વતંત્ર નિમિત્ત છે. સ્વતંત્ર નિમિત્ત જોઈએ કોઈ પણ સર્જન કરવા માટે. એ પાદમાં કહે છે છેલ્લે કરતા એ ભાઈ સ્વતંત્ર નિમિત્તમ. કર્મની નિમિત્ત ખરું પણ પરતંત્ર નિમિત્ત છે. જ્યારે કરતા ઈશ્વર કેવો છે? સ્વતંત્ર નિમિત્ત છે. કે દુક્તમ સ્વતંત્ર કરતા હતી. આ વ્યાકરણનું સૂત્ર છે. સ્વતંત્ર કરતા બધા કારકો છે ને, કર્તા, કર્મ, કરણ, આ બધા કેવાય 6 કારક છે જે મળીને કર્મ થાય. બધા કારકોમાં કર્તા છે ને સ્વતંત્ર છે, બાકી બધા કારકો પરતંત્ર છે. કર્મ, કરણ આ બધું કેવું છે? પરતંત્ર છે. બધા કર્તા પર આધારિત છે. કર્તા કહો છે સ્વતંત્ર છે. ઇતિ કર્મણસ્તુ કર્તુજન્યત્વાત. હવે કર્મ તો હજી થયું નથી. પહેલા કરતા હોય પછી એ કર્મ કરે ત્યારે વિવિધતા આવે, અને તેથી કર્મ તો એ જન્મ્યું નથી. કર્તુજન્યત્વાત એ કરતા વડે હંમેશા થતું હોય છે. તેથી કર્તૃત્વ ન સંભવતી. જે પોતે જ જન્મેલું છે એ જન્મ કેવી રીતે આપી શકવાનું છે? કર્મસ્તુ કર્તૃજન્યત્વાત. આ કર્મ છે કર્તામાંથી જન્મેલું છે, માટે એનામાં કર્તૃત્વ ના હોય. પેલા કર્મને રચનારમાં, કર્મ કરનારમાં કર્તૃત્વ હોય. કર્મ જે કરાયેલું છે એમાં કર્તૃત્વ ના હોય. કરતા જોઈએ. ટૂંકમાં આ જગતનું સર્જન કરનાર સ્વતંત્ર કરતા જોઈએ, સ્વતંત્ર નિમિત્ત જોઈએ. કર્મ નિમિત્ત ખરું પણ સ્વતંત્ર નિમિત્ત નથી, પરતંત્ર નિમિત્ત છે. અને માટે તમારે કર્મ આ સાધ્ય નથી. કર્મ ટૂંકમાં એ સિદ્ધ ના કરી શકે જગતને ની રચના માટે, કારણ સિદ્ધ ના થઈ શકે. એટલે આનંદનું વાક્ય પૂરું કરીએ તો કર્તૃ પરતંત્રસ્ય કર્મણ નિમિત્ત માત્રત્વાત સ્વાતંત્ર્યેણ નિમિત્તત્વ અસંભવાત. કર્મ નિમિત્ત ખરું પણ સ્વતંત્ર રહીને નિમિત્ત નથી. કાર્ય વૈચિત્રસ્ય ભંગ પ્રસંગો બાધક. તેથી આ કાર્ય જગતનું એ કર્મ સ્વતંત્ર ન હોવાના કારણે એ બધું નક્કી ના કરી શકે કે કેવું કાર્ય હોવું જોઈએ. એવું નક્કી કરવાનું સ્વતંત્ર નિમિત્ત હોય એ જ નક્કી કરી શકે. જો તમે કર્મને જ માત્ર સર્જક માનો તો વિવિધતા સમજાવી ન શકાય. માટે વૈચિત્રસ્ય ભંગ પ્રસંગ, વિચિત્રતાને સમજાવી ન શકાય. તેથી બાધક આ બાધક છે. પહેલા પૂછ્યું શું વાંધો છે? કર્મને જ માત્ર આપણે જગતનું સર્જન કરનાર માનીએ તો વાંધો શું છે? વાંધો એ છે કે કર્મ એ પરતંત્ર નિમિત્ત છે, અને માટે આ જગતની વિવિધતા છે એ કર્મ નક્કી ના કરે, સ્વતંત્ર નક્કી ના કરે. કોઈ સ્વતંત્ર જ નક્કી કરના જોઈએ. કર્મ સ્વતંત્ર નિમિત્ત નથી, મળે નક્કી ના કરી શકે. તેથી આ વિવિધતા હોઈ જ ના શકે. વિવિધતાને પુરવાર ન કરી શકો. એટલે ભંગ વૈચિત્રસ્ય ભંગ પ્રસંગ. વૈચિત્ર એટલે વિવિધતા છે એ ભંગ થઈ જશે, એટલે એ પુરવાર નહીં થાય. એ બાધક આ વાંધો છે. કર્તારમ અંતરેણ. કર્તાને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર કર્મને તમે જગતનું નિમિત્ત કારણ કહેતા હો તો આવો પ્રસંગ આવશે કે આ વિવિધતા છે અને તમે સમજાવી નહીં શકો, એનું સર્જન નહીં સમજાવી શકો. અને માટે તમારે સ્વતંત્ર નિમિત્ત પણ સ્વીકારવું પડે. નિમિત્ત તો ખરું, કર્મ નિમિત્ત છે, પણ એ સ્વતંત્ર નિમિત્ત નથી. માટે કરતા પણ હોવો જોઈએ
જે સ્વતંત્ર નિમિત્ત હોય અને તો જ આ જગતની વિવિધતા સમજાવી શકાય. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम. हाँ भाई, આવતીકાલે રવિવારે ક્લાસ નથી, સવારે કે સાંજે. હવે સોમવારે મળીશું. સોમવારે સવારે અદ્વૈત મકરંદ અને સાંજે ભગવદ્ ગીતા.